નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર બોઈદરાની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરી। બોઈદરા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ નોંધાવ્યો કામગીરીનો વિરોધ। વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરી સામે સર્વે કરવા રજૂઆત। જમીન સર્વે હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી। આ મામલે હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરાઈ। અસરગ્રસ્ત ખેડૂત। ભરૂચ જિલ્લામાં 17 ગુનામાં પકડાયેલ 1.25 કરોડના 608 કિલો ડ્રગ્સનો જથ્થો નષ્ટ। દહેજ સ્થિત બેલ કંપનીમાં ગેરકાયદેસર રીતે કર્યો નષ્ટ। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિડીયો વાયરલ। ભરૂચના ઝઘડિયાના અસા ગામે ભજનો અને લોકગીતોની બોલાવી હતી રમઝટ। સાંસદ મનસુખ વસાવાએ વિડીયો એક્સ પર પોસ્ટ કર્યો। ભરૂચની જાડેશ્વરમાં આવેલ સંસ્કાર ભારતી વિદ્યાભવનમાં ભણતા છોકરાને થતી હેરાનગતિ। સ્કૂલ દ્વારા મળતી અસુવિધાના અભાવને લઈ છોકરાઓના વાલીઓએ સ્કૂલ સંચાલકને રજૂઆત કરી। ભરૂચની નવી વસાહત પાસે આવેલ વિસ્તારમાં હમ નહીં સુધરેંગે જેવી સ્થિતિ। પાલિકા દ્વારા મૂકવામાં આવેલ બાકડા પાસે ગંદકીના થર। ભરૂચની નામાંકિત હોટલ અસલ અમદાવાદી તવા ફ્રાય પર અસ્વચ્છ ખોરાક ખાવાથી તમે થઈ શકો છો બીમાર। આ હોટલમાં નોનવેજ આરોગનારની ચેતવણી। તમારા આરોગ્યને થઈ શકે છે ગંભીર નુકસાન। અંકલેશ્વર બોઈદરાની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરી। કચ્છના ખાવડાથી નવસારી સુધી ચાલતી 765/440 કેવી વીજ સબ ટ્રાન્સમિશન લાઇન કામગીરીની વિવાદમાં આવે છે। દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી આ લાઇન સામે અસરગ્રસ્ત ખેડૂતોએ મોરચો માંડ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામના ખેડૂતોએ પણ આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો, જેમાં અલગ અલગ સર્વે નંબરવાળી જમીનો અંગે અગાઉ અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવે છે। તેમ છતાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા કેટલાક ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ મામલે અસરગ્રસ્ત ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે। ત્યારે ગુજરાત સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓને આ કામગીરી સામે સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી છે। તો અમે આ અપીલ હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરેલી છે। તો અમારી સરકારશ્રીને નમ્ર અરજ છે કે સરકારશ્રી અમને ધ્યાનમાં રાખી ને જે પાવર ગ્રીડના અધિકારીઓને જે પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે તે ના આપે ને અમારી વાતને પૂરેપૂરી સાંભળી ન્યાય આપે। અમે બી સરકારશ્રીના હિતમાં છે કે સરકારશ્રી જે વિકાસ ડેવલપમેન્ટ કરે છે તેના હિતમાં છે, પણ સરકારશ્રી જે બી એ જાણવું જરૂરી છે કે દેશનો કિસાન બી એમના માટે એટલો જ મહત્વનો છે। આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ વારંવાર કહે છે કે ખેડૂતો જગતના તાજ છે, પણ અત્યારે અમને એવું લાગે છે કે બ્રિટિશ ગવર્મેન્ટની જેવી જ આ સરકાર અમારી જોડે અન્યાય કરે છે કે જે અમારા લાભોથી અમને વંચિત રાખવા માંગે છે। પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે। કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત। એવી જન જન અને કણ કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે। તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે। ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ કુલ 17 નશીલા પદાર્થોના ગુનાઓમાં પોલીસે કુલ 608 કિલોગ્રામ નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો હતો।
ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ કુલ 17 નશીલા પદાર્થોના ગુનાઓમાં પોલીસે કુલ 608 કિલોગ્રામ નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો હતો, જેના બજાર મૂલ્ય અંદાજે 1.25 કરોડ જેટલું થાય છે. જપ્ત કરાયેલા હાનિકારક અને માનસિક તબાહી લાવતા પદાર્થોને દહેજના એક લાયસન્સ ધરાવતી બેલ કંપનીમાં કાયદેસર પ્રક્રિયા અનુસરતા નષ્ટ કરવામાં આવ્યા હતા. આ ડ્રગ્સ વિનાશની પ્રક્રિયા દરમિયાન જિલ્લા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, જ્યુડિશિયલ અધિકારીઓ તેમજ એનસીબીના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. તમામ નષ્ટીકરણ કાર્યવાહી કોર્ટના આદેશ મુજબ અને કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવી. ડ્રગ્સ વિરુદ્ધના જંગમાં આ પગલું ભરૂચ જિલ્લા પોલીસ માટે એક મોટું પગથિયું ગણાય છે. પોલીસના જણાવ્યા મુજબ નશીલા પદાર્થોનું મૂળ ઉખેડવા માટે આવનાર સમયમાં પણ સઘન ઓપરેશન ચાલુ રહેશે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય, એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24 25 26 79 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન પામેલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ ઝઘડિયાના અસા ખાતે ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી. અમદાવાદ પ્લેન ક્રેશમાં સવાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 લોકોએ જીવ ગુમાવ્યા છે અને આ લોકોની અનેક યાદો પરિવારજનો માટે અંતિમ બની રહી છે. ત્યારે ભરૂચના ઝઘડિયાના અસા ગામે ભજનો અને લોકગીતોની વિજયભાઈ રૂપાણી રમઝટ બોલાવી હતી, તેની યાદ તાજી થઈ છે. ભાજપની ચિંતન શિબિર દરમિયાન વિજય રૂપાણીનો આ આગવો અંદાજ જોવા મળ્યો હતો. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમનો આ વિડીયો એક્સ પર પોસ્ટ કર્યો છે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગેરેનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે. ભરૂચ જાડેશ્વરમાં આવેલ સંસ્કાર ભારતી વિદ્યા ભવનમાં ભણતા છોકરાને થતી હેરાનગતિ અને સ્કૂલ દ્વારા મળતી અસુવિધાના અભાવને લઈ છોકરાઓના વાલીઓએ સ્કૂલ સંચાલકને રજૂઆત કરી. ભરૂચમાં આવેલ સંસ્કાર વિદ્યાભવનના સંચાલકો વિવાદમાં આવવાનો અવસર ઢૂંઢતા હોય એ રીતે આજે ફરીવાર આ વિદ્યાભવનનો વિવાદ છંછેડાયો. અગાઉ આ સ્કૂલમાં ભણતા બાળકોને સ્કૂલમાંથી ચોપડા, બુક લેવાની ફરજ પાડવામાં આવી હતી અને ભરૂચ ડીઈઓએ આ માટે દંડનીય કાર્યવાહી પણ કરી હતી. હજુ આ વિવાદ સમેટાયો નથી ત્યાં સંસ્કાર વિદ્યાભવનમાં ભણતા છોકરાઓના વાલીઓ દ્વારા છોકરાઓને સ્કૂલથી 1.5 કિલોમીટર દૂર સ્કૂલે આવતા વ્હીકલોને પાર્કિંગ કરાવી છોકરાઓને સ્કૂલના ગેટની બહાર છોડી ત્યાંથી 1/2 કિલોમીટર દૂર જેટલું ભારે ભડકમ સ્કૂલ બેગનું વજન સાથે આ ગરમીમાં ચાલીને સ્કૂલમાં જવાનું કહેવામાં આવ્યું હતું અને આટલી ભારે ગરમીમાં વારે ઘડીએ લાઇટ જતી હોય, છોકરાઓ ગરમીમાં ત્રાહીમામ પુકારી જતા હોય છે અને જમવામાં હાઇજેનિકતા ના જળવાતી હોય તેવા વિષયોને લઈને છોકરાઓના વાલીઓએ સંસ્કાર વિદ્યાભવનના સંચાલકને લેખિત અને મૌખિક રજૂઆત કરી.
મારું નામ સેજલ રાજાની છે. મારો 6 વર્ષનો છોકરો છે. કમથી કમ ગેટથી અહીંયા સ્કૂલ પ્રિમાઇસીસ તક પહોંચવે અડધો 500 મીટરનું ડિસ્ટન્સ છે અને એકલું બેગ કેરી કરીને આવવાનું અને ગરમીમાં મોન્સૂનમાં બધામાં બહુ તકલીફ પડે છે, એટલે અમે કન્સર્ન રેઝ કર્યું હતું. તો હવે એવું સોલ્યુશન આવ્યું છે કે મોન્સૂન મેસેજમાં એવું આવ્યું છે કે મોન્સૂન તક અમે અંદર લેવા અલાઉ કરશું, પણ હવે મેડમે ગેરંટી આપી છે કે પિકઅપ અને ડ્રોપ માટે હવે અંદર તક અલાઉ થશે. અને બીજું મારું મેઇન કન્સર્ન છે ફૂડનું, કે ફૂડ બધાય છોકરાઓ બધું એક્સેપ્ટ ના કરતા હોય, એટલે ઘરનું પણ ફૂડ અલાઉ કરવું જોઈએ, તાકી સવારના 6:30 જે છોકરા નીકળ્યા હોય એ ભૂખ્યા ના રહે 1:30-2 વાગ્યા સુધી. એટલે આ બે મેઇન કન્સર્ન મારા છે, જે હું પુટઅપ કરું છું તમારા સામે. ફૂડનું તો એ લોકો નથી કહેતા કે અલાઉ નહીં કરે, પણ અમે કીધું છે કે એટલીસ્ટ તમે અલાઉ કરો તો નાના છોકરાઓ જે છે એ બધું ના એક્સેપ્ટ કરતા હોય તો એટલીસ્ટ એ લોકો ભૂખ્યા ના રહે, જેની વગરથી એનું હેલ્થનું ઇશ્યુ ના થાય. તો એ મેઇન કન્સર્ન અમારું પ્લીઝ પુટ ફોરવર્ડ કરો આગળ. એ ગાડીનું તો ઇકોનું કીધું છે કે હવેથી પિકઅપ અને ડ્રોપ માટે અંદર આવવા દેશે, તો હમણાં તો એ સોલ્યુશન દેખાય છે, પણ કેટલું કન્ટિન્યુ રહે છે એ આગળ જોવાનું રહેશે. એ તો મોન્સૂન માટે જ કીધેલું હતું મેસેજમાં, પણ અત્યારે એવું કીધું છે કે આજથી અમે લોકો અલાઉ કરશું, કે અમે બધા પુટ ફોરવર્ડ કરશું ટ્રસ્ટીઝને ને આગળ, પછી જો આવે છે એનું સોલ્યુશન ખબર પડે. ના, 12 માટે, કેમ કે બેગ્સ તો એટલા હેવી રહે છે ને 1.5 કિલોમીટર ચાલીને આવવાનું, ને હવે ઇન્ડિયામાં તો ગરમી જ છે, કોઈ ઠંડીનું તો 10-15 દિવસ જ આ તો કન્ટિન્યુ રહેવું જ. મેઇન ઇશ્યુ પાર્કિંગનો ઇશ્યુ માટે તો મેડમે કીધું છે કે આજથી અમે વ્હીકલને અંદર આવવા માટે મતલબ પરમિશન આપીશું. તો હવે જોઈએ છે કેટલા મંથ સુધી એ ફોલો કરે છે. ને બીજી વસ્તુ કે પાવર કટ એટલું બધું થાય છે, અને અમારી ખાલી એટલી જ માંગ છે કે સ્કૂલમાં તમે એક જનરેટરની વ્યવસ્થા કરો. છોકરાઓ 4 કલાક કન્ટિન્યુ પંખે નથી રહી શકતા. કોઈ વાર મહિનામાં 1-2 વખત હોય તો વાત અલગ છે, આ ડેલીનું થઈ ગયું છે. તો સ્કૂલ આટલા વર્ષથી છે, 30 વર્ષ થયા સ્કૂલને, આટલા બધા છોકરાઓ ભણે છે, ફીસ આવે છે, તો એટલીસ્ટ સ્કૂલ પાસે એટલું તો ફંડિંગ હોય ને કે એક જનરેટર એ લોકો લગાવી શકે. જ્યારે અહીંયા સ્કૂલ સાથે સ્કૂલના જે મેડમ છે એમની સાથે વાત કરવામાં આવી તો મેડમ અમને એવું કહી રહ્યા છે કે એ તો બજેટ જોઈએ એના માટે. તો કેટલું બજેટ જોઈએ? તમારી સ્કૂલમાં આટલા છોકરાઓ ભણે, તમે આટલી ફીસ લો છો, તો તમારી પાસે એટલું બજેટ નથી. 30 વર્ષથી તમારી સ્કૂલ ચાલે છે કે તમે એક જનરેટર મૂકી શકો? તમે પાવર કટને તમે કંટ્રોલમાં ના કરી શકો, પણ જનરેટર મૂકીને એટલીસ્ટ છોકરાઓને લાઇટનો જે પ્રોબ્લેમ થતો હોય, ફેનનો પ્રોબ્લેમ થતો હોય, એનાથી સિક્યોર તો કરી શકો ને. તો અમારા દરેક પેરેન્ટ્સની આ જ માંગ છે કે તમે જનરેટર મુકાવો વહેલી તકે, કેમ કે ચોમાસામાં મોસ્ટલી બધે જ પાવર કટના પ્રોબ્લેમ હોય છે, અને છોકરાઓ સવારના 6 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી સ્કૂલમાં હોય. એ લોકો કન્ટિન્યુ 3-4 કે 5 કલાક પાવર વગર ના રહી શકે. એમાં નાના છોકરાઓ તો બિલકુલ નહીં. કેટલા છોકરાઓને ચક્કરોના પ્રોબ્લેમ આવી જાય છે. કાલ ઉઠીને કોઈ છોકરાને કંઈ પ્રોબ્લેમ થશે તો સ્કૂલવાળા રિસ્પોન્સિબિલિટી લેશે, જવાબદારી લેશે કે ભાઈ તમારા છોકરાને આ થયું, એની જવાબદારી અમારી છે. તો મારી બસ એટલી જ માંગ છે કે વહેલી તકે જનરેટર મૂકવામાં આવે. आज मेरे स्कूल में कुछ पेरेंट्स अपने कंसर्न्स लेके आए थे, जिसमें से काफ़ी कंसर्न्स हमने कल सॉल्व करने का प्रयत्न किया है, और आगे जो कंसर्न्स बाकी हैं हम उनको एश्योर करते हैं कि उसको भी हम पॉजिटिवली सॉल्व करेंगे. उसके लिए हमने अभी प्राइवेट व्हीकल्स जिनके पास प्रॉपर डॉक्यूमेंट्स हैं और जो सेफ्टी स्टैंडर्ड्स को मीट करते हैं, उनको हम अब अलाउ करेंगे टू कम इनसाइड. और फिर लाइक वी हैव टू टेक केयर ऑफ सेफ्टी ऑल्सो. तो हम जो प्राइवेट व्हीकल्स हैं उन्हीं प्राइवेट व्हीकल्स को अलाउ करेंगे जिनके पास प्रॉपर डॉक्यूमेंटेशंस होंगे और जो सेफ्टी स्टैंडर्ड्स को मीट करेंगे. जी, अभी बीच में पावर कट हुआ था जीबी का, और जो बीच में एक स्टॉर्म हिट किया था उसके वजह से भी पावर इश्यूज थे, जिसको हमने रिजॉल्व करने की कोशिश स्टार्ट कर दी है. स्कूल प्रोवाइड करता है स्नैक्स और लाइक क्वालिटी स्नैक्स प्रोवाइड करता है, और जो भी कंसर्न्स हैं पेरेंट्स के रिलेटेड स्नैक्स, वो भी हम रिजॉल्व करेंगे. ભરૂચની નવી વસાહત
વસાહત ખાતે સ્થાનિકો સહિત અન્યો દ્વારા ગંદકી કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા સ્વચ્છતાના આગ્રહીઓએ મૂકી કાર્યવાહીની માંગ કરી છે. લોકોની સુખાકારી અને સ્વચ્છતા માટે બાકડા બેસાડી બ્લોક નાખવામાં આવ્યા છે, પણ સ્થાનિક રહેવાસીઓ અને બીજા દ્વારા જ્યાં ત્યાં કચરો નાખી ગંદકી ફેલાવીને હમ નહીં સુધરેંગેનો અહેસાસ લોકોને કરાવવામાં આવી રહ્યો હોય. અહીં બે સ્થાનિય લોકોએ આ ગંદકીના કૃત્યનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. નવી વસાહતની આ સમસ્યામાં કોઈ ચૂંટાયેલા પાલિકા સભ્ય દ્વારા કે તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક ગંદકી કરતા આવા લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોઈ રહ્યું. લોકોએ પણ તંત્રને સહકાર આપી પાલિકાના સ્વચ્છતા અભિયાનમાં પોતાનું યોગદાન આપી સારા નાગરિક તરીકેની ફરજ અદા કરવી આવશ્યક છે. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. મારા મિઠડા મહેમાન બના આવ્યા રે. ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ. ભરૂચની નામાંકિત હોટલ અસલ અમદાવાદી તવા ફ્રાય પર અસ્વચ્છ ખોરાક ખાવાથી તમે થઈ શકો છો બીમાર. આ હોટલમાં નોનવેજ આરોગનારની ચેતવણી, તમામ આરોગ્યને થઈ શકે છે ગંભીર નુકસાન. ભરૂચ દહેજ બાયપાસ મનુબત ચોકડી આગળ આવેલી નામાંકિત હોટલ અસલ અમદાવાદી તવા ફ્રાયને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળના શેડ્યુલ 4 ને ફૂડ સેફ્ટી એન્ડ હાઇજેનિક શરતોનું ભંગ થતું હોય એ બદલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નોટિસ આપી તેમજ તેઓ દ્વારા ગ્રાહકોને પીરસતા ચિકન તેમજ અન્ય ખાદ્ય ચીજના 6 થી 7 સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલાયા, જે પરિણામ આવેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચમાં આવેલી નામાંકિત હોટલ અસલ અમદાવાદી તવા ફ્રાય પર ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ દ્વારા ફરિયાદીના અનુસંધાને તપાસ કરવામાં આવેલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ લાયસન્સ એન્ડ રજિસ્ટ્રેશન શેડ્યુલ 4 ને સેનેટરી તેમજ હાઇજેનિક શરતો તેમજ જોગવાઈનું પાલન થતું ન હોવાથી સ્થળ તપાસમાં ખોરાક બનવાની જગ્યા ખૂબ જ ગંદકી, માખી, ચિકન તેમજ મીટના સંગ્રહને સાચવણીની યોગ્ય વ્યવસ્થા કે સ્વચ્છતાપૂર્વક જાળવણી ન કરવામાં આવતી હોય કોઈ અનિશ્ચિત ઘટના જેવી કે ફૂડ પોઈઝનિંગ કે કોઈ ગંભીર બનાવ ન બને, જેથી જાહેર જનતાના સ્વાસ્થ્યના હિતમાં અસલ અમદાવાદી તવા ફ્રાયને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવે છે. જાહેર જનતાના સ્વાસ્થ્યના હિતના સુરક્ષાના ભાગરૂપે ફૂડ એન્ડ ડ્રગ દ્વારા અમદાવાદી તવા ફ્રાયનું ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી 7 દિવસ માટે રદ કરવામાં આવ્યું. ભરૂચના વાલ્મીકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મીકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચના વાલ્મીકી સમાજના આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમાં રહેતા તોસીફ રાજ, સબ્બીર, મોઇન, સલીમ તથા સરફરાઝ સહિતના શખ્સોએ જગદીશભાઈની દીકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી. ત્યારબાદ બીજા દિવસે તોસીફ રાજ અને અન્ય શખ્સોએ JCBથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે. મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઇસમો દાદાગીરી કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે વાલ્મીકી સમાજ અને વૃદ્ધ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે. સવારમાં આવી રીતના ઘરે કોઈ નહોતું, પપ્પા અને મારા હસબન્ડ ભરૂચ આવ્યા હતા અને ત્યારબાદ ઘરમાં મેં છોકરાઓને લઈને એકલી જ હતી અને ત્યારે આવી અને JCBથી ઘર મારું તોડવા માંડ્યા. મેં પોલીસ સ્ટેશન ફોન કર્યો તો પોલીસવાળાએ કંઈ જવાબ આપ્યો ના, કોઈ અમારી મદદમાં આવ્યું ના અને મને ઘરમાંથી ખેંચીને મારી લીધી અને મારા છોકરાને 2-3 તમાચા મારી લીધા, મારો ફોન લઈ લીધો, મને એવું કીધું કે ભંગડી અહીંથી નીકળ અને મને અહીંથી ત્યાં બધાએ થઈને મને વીંઝાટી લીધી. કોણ કોણ હતું મારોમાં? તોસીફ માનસિંહ રાજ હતો એક, અને એક સલીમ, એક મોઇન અને સબ્બીર ને સફો કરીને એક છોકરો હતો. એ બધાએ મને આમથી આમ ને આમથી આમ મારો ફોન નહોતા હાલતા, મને વીંઝાટિયા કરતા હતા અને મારો ફોન એમથી એમ લઈ લેતા હતા અને એમથી એમ મારા છોકરાને મેં ફોન ખોંચવીને આવેલો તો મારા છોકરાને હોય તમાચા મારી લીધા અને ફોન લઈ લીધો અને લાકડીઓ મને રોડ પર અમે લોકોને કરડ્યા અને પછી એવું કીધું કે રોડ પર બધા ઊભા હતા અને મેં કીધું મને ફોન આપો, ફોન કરવો છે. તો બધાને એવું કીધું કે એને ફોન આપશો તો તમને સપાટે ને સપાટે મારીશું. અને બધા લાકડીઓ અને લોખંડના સપાટાને એવું બધું લઈને આવ્યા હતા. તેમને ધમકી આપવામાં આવેલ કે આ ઘર મારું છે અને હું કોર્ટમાં જીતી ગયો છું, તમે આ ઘર ખાલી કરી નાખો
5 દિવસ તમને આપું છું, જો 5 દિવસમાં તમે આ ઘર ખાલી નહીં કરો તો 6ઠ્ઠો દિવસ મારો, હું કોઈનાથી બીતો નથી, એટલે તમને આ ચોખ્ખી વોર્નિંગ આપીને કહું કે કાલે ને કાલે આ ઘર ખાલી કરી નાખજો. આ લોકો બે વૃદ્ધ દાદા છે જગદીશભાઈ, તેમણે કોર્ટમાંથી સ્ટે લઈ આવેલા છે કે આ ઘરને કોઈક નુકસાન કે કોઈ પણ જાતનું તોડી પાડવામાં આવશે નહીં. એવો સ્ટે હોવા છતાં પણ તૌસીફ રાજ અને તેના મરતિયાઓ દ્વારા 12 તારીખના રોજ સવારના લગભગ 11:15 વાગ્યાની વચ્ચે એમના ઘરે આવી JCB મશીન લઈને આવી. તેમની દીકરી અને તેમની દીકરીના 2 નાના દીકરાઓ જ ઘરે હતા. પોતે દાદા અને તેમના જમાઈ ભરૂચ કોર્ટમાં કામ અર્થે આવેલા. આ બેનને ઘરમાંથી બોલાવી ગમે તેમ જાતિ વિષયક અપશબ્દો બોલી. બેને JCBથી અમને ઘર તોડવાનું ચાલુ કર્યું તો બેન એમને અટકાવવા ગયા તો બેનને વાળ પકડીને ઢસડીને જમીન પર નાખી. એક મહિલા માટે ના કહી શકાય તેવું એના શરીર પર ચડી અને તેની સાથે એના શરીર સાથે અડપલા કરી તેને મારેલ. એની પાસે લાકડી હતી તેનાથી બી મારેલ. આ જોતા દીકરો, એમનો નાનો દીકરો 12 વર્ષીય દીકરો પોતાની માને બચાવવા જતા માને એ દીકરાને પણ આ તૌસીફ રાજ અને તેના મરતિયાઓએ મારેલો. અમે આજરોજ ભરૂચ કલેક્ટર સાહેબ શ્રી પાસે રાવ લઈને આવ્યા છે કે આ જે વાલ્મીકી સમાજ પર અન્યાય થઈ રહ્યો છે, સરકારશ્રી કહી રહી છે કે બેટી બચાવો બેટી પઢાઓ, તો આ કાં છે? એક મહિલા પર આટલો મોટો અત્યાચાર કેવી રીતે સહન કરી શકાય? વાલ્મીકી સમાજ આને સખ્ત શબ્દોમાં વખોડે છે અને આજે અમે કલેક્ટર સાહેબશ્રીને, ભરૂચ પોલીસ વડા સાહેબશ્રીને અમે આવેદનપત્ર પાઠવવા આવેલા છે. ભરૂચમાં બનેલી ચેઇન સ્નેચિંગના ગુનામાં આરોપીને સી ડિવિઝન પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે. ચાળેશ્વર રોડ પર તુલસીધામ 3 રસ્તાથી જ્યોતિનગર તરફના માર્ગ પર 19 મે 2025ના રોજ ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી, જેમાં પુષ્પાબેન રાઠોડ ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સો મોપેડ પર આવી તેમના ગળામાંથી સોનાની ચેઇન અને પેન્ડલ ખેંચી ફરાર થઈ ગયા હતા. જે અંગે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ PI એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં પોલીસે 2 મહિલાની મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. પણ મુખ્ય આરોપી મોહસિન અંસારી વોન્ટેડ હતો, જેમાં પોલીસે મળેલ બાતમીના આધારે અમદાવાદમાંથી આરોપી મોહસિન અંસારીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ પણ ચોરી અને ચેઇન સ્નેચિંગના 13 ગુનાઓમાં સંડોવાયેલ છે. પોલીસ દ્વારા સ્થાનિક નાગરિકોને જાહેર સ્થળે સોનાના દાગીના પહેરીને નીકળતી વખતે સતર્ક રહેવા તેમજ કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના 2 દિવસીય 10મા નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનનો પ્રારંભ થયો હતો. પ્રારંભે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોને મહાનુભાવો સહિત ઉપસ્થિતોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. સાથે જ 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું. BDMAના 2 દિવસીય કન્વેન્શનના ઉદ્ઘાટન સમારોહમાં જાણીતા અર્થશાસ્ત્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા, 158 વર્ષ જૂની ભારત સરકારની બાલમેરી લોરી એન્ડ કંપનીના ચેરમેન અધિપ પાલ ચૌધરી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના ગ્લોબલ બિઝનેસ COO કે સુરેશ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. સાથે BDMAના પ્રમુખ દેવાંગ ઠાકોર, કન્વેન્શન ચેરમેન હરીશ જોશી તથા કો ચેરમેન પ્રવીણ દાન ગઢવી સહિતના હાજર રહી સહભાગી બન્યા હતા. BDMA has been quite helpful in resolving many issues pertaining to our industries, and we are thankful to Devang Bhai and Harish Bhai for all their assistance, and we are happy to be associated with such events and ongoing engagement with BDMA for larger interest and service to the industry and society as well. Thank you very much. Innovate, implement, inspire, shaping the future. इसमें योग दे के योगदान करके हम लोग बहुत खुश हैं. मैं CMD ऑफ बामल लॉरी, पब्लिक सेक्टर कंपनी अंडर मिनिस्ट्री ऑफ पेट्रोलियम नेचुरल गैस. तो हम लोगों को बहुत अच्छा लगा यहाँ पे, और हम लोग का एक प्लांट है बड़ौदा में और एक प्लांट है साइका में. हम लोग इंडस्ट्रियल पैकेजिंग में हैं और हम लोग कोशिश करेंगे और मौका देखेंगे यहाँ के जो केमिकल क्लस्टर है उनके साथ युक्त होने के लिए. ये हमारे लिए बहुत ही अच्छा एक फोरम है. धन्यवाद. ખૂબ જ દર્દનાક અને દુઃખદ એવી એરપ્લેન ક્રેશની ઘટનાને કારણે અમોએ આ કાર્યક્રમ ખૂબ જ સાદાઈથી કરવાનું નક્કી કર્યું અને સૌ ડેલિગેટ્સ અને BDMAના સૌ સભ્યોએ સાથે મળીને પ્રાર્થના કરી. જે વ્યક્તિ વિશેષોએ પોતાના જીવ ગુમાવ્યા તેમનું સ્થાન ઈશ્વરના ચરણમાં તેઓ પામે એ માટે સદગત માટે આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને મૌન પાળી અમે શરૂઆત કરી અને ઇનોગ્રલ સેશન અમે અત્યારે સંપૂર્ણ કર્યું છે કે જેની અંદર ડૉક્ટર મોન્ટેકસિંહ આહલુવાલિયા, અધિપ પાલજી અને કે સુરેશજીએ પોતપોતાના સુંદર વક્તવ્યો આપ્યા છે. કરજણ તાલુકામાં 16 ગ્રામ પંચાયત સમરસ 2 ગામોમાં મહિલાઓને પંચાયતનું સુકાન મળ્યું.
આગામી 22 જૂનના રોજ કરજણ તાલુકાની 58 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવાની જાહેરાત બાદ ગામડાઓમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ત્યારે ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ બાદ હવે પંચાયતોનું ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થયું છે, જેમાં 16 ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે, જેમાં ધાવડ, અટાલી, હારદોડ, લીલોડ, કોઠિયા, કુરાઈ, બોડકા, વેમારડી, સગડોળ, સરોદ, સામરા, સારિંગ, કંબોલા, કરણ, ઉરદ અને સરપુર ટીવીનો સમાવેશ થાય છે. બીજી તરફ તાલુકામાં 2 ગ્રામ પંચાયતોમાં મહિલાઓને ગ્રામજનોએ શાસન સુપરત કર્યું છે, જેમાં ઉરદ અને અટાલીનો સમાવેશ થાય છે. ત્યારે ઉરદ ખાતે ગ્રામજનો દ્વારા સભ્યો તેમજ સરપંચના સન્માનનો કાર્યક્રમ ગ્રામજનો દ્વારા યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ પહેલા અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં મરણ જનાર નાગરિકોને ગ્રામજનોએ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં ગ્રામજનો દ્વારા સમરસ પંચાયતના મહિલા સભ્યો અને સરપંચ લતાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ ગ્રામજનોએ મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમારું જે ઉરદ ગામ એના ગામના નાત જાત બધું સાઈડમાં મૂકી અને દરેક ગામના અમારા ગામના બધા જ લોકોએ મને સાથ આપ્યો છે અને અમારી જે મહિલા બોડી પણ બનાવી એમાં પણ બધા ગ્રામજનોનો સાથ છે મને. એટલે સૌથી પહેલાં તો હું મારા ઉરદ ગામના દરેક નાના મોટા દરેક વ્યક્તિનો આભાર માનું છું કે એમને મને આ સરપંચના પદ ઉપર બેસાડી છે. એટલે હવે મારી એવી જવાબદારી બને છે કે જ્યારે હું સરપંચ બનું છું ત્યારે ફક્ત સરપંચ નામ તરીકે મારે નથી રહેવું. મારા આગળના અનુભવો વિશે હું એવું કહીશ કે મેં જ્યારે તાલુકા પંચાયતમાં હતી ત્યારે મને જે નોલેજ છે ત્યાર પછી અત્યારે પણ જેટલા બી સરકારી યોજનાઓના જે બી વિકાસના જે બી કામો કરવાના હશે એ બધા જ બનતી મારા તરફથી બધા વિકાસના કામો કરવાની હું આખા ગામની સામે અત્યારે બાંયધરી આપું છું કે જેટલા બી વિકાસના કામો વધારે થશે એવા જ મારા પ્રયત્નો રહેશે. પંચાયતો સમરસ થઈ પણ આજે અમારા ગામની અંદર સર્વ ધર્મ અને સર્વ જાતની વિચારોની પર થઈ અને એક રાષ્ટ્ર અને એક હિત માટે જ્યારે એકત્રિત થયા છે અને ગામ જ્યારે બધા વિચારોને નેવે મૂકી અને એક મત એક વિચારથી આજે અમે મહિલા સશક્તિકરણનું જીવતું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે અને તમામ ચૂંટાયેલા મહિલા બહેનોને મારા તરફથી અને ગ્રામજનો વતી ખૂબ ખૂબ આભાર અભિનંદન પાઠવું છું. આવનાર સમયની અંદર ગુજરાતની નહીં પણ તાલુકાની અંદર અને તાલુકાના તમામ 15 થી 17 આશરે ગામો સમરસ થયા છે તેમણે પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને મારા ગામે આજે તાલુકાની અંદર સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જીવંત ઉદાહરણ પાડ્યું છે મહિલા સશક્તિકરણનું. તે બદલ હું ગામજનોને ખૂબ ખૂબ આભાર. અંકલેશ્વર જીઆરડીસી કોરોમંડલ કંપનીના ગોડાઉનમાં આગ લાગી, તુરંત કાબુ મેળવાયો. અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવેલ કોરોમંડલ કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. આગ લાગતાની સાથે જ ગાઢ કાળા ધુમાડાના ગોટા દૂરથી જોવા મળ્યા હતા, જેને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગ્યા બાદ કંપનીના સત્તાધીશો દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે પ્રાથમિક તબક્કે આગના કારણો અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. આ ઘટનાને પગલે કંપનીમાં નાસભાગ જોવા મળી હતી, પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. બીપીસીએલ રિફાઇનરી કોચીન ખાતેથી ટેન્કરમાં પ્રોપલિન ગેસ ભરી દહેજની દીપક ફર્ટિલાઇઝર કંપનીમાં ખાલી કરતા પહેલા રસ્તામાં ₹5.5 લાખથી વધુનો ગેસનો જથ્થો સગે વગે કરી ટેન્કર માલિક સાથે વિશ્વાસઘાત કરનાર અને છેલ્લા કેટલાક વર્ષથી નાસ્તો ફરતો આરોપી ટેન્કર ડ્રાઈવરને સુરતના હજીરાથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. એલસીબી ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે નાસ્તા ફરતા આરોપીઓ પકડવા વર્કઆઉટ હાથ ધરેલ. આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમને હકીકત મળેલ કે બીપીસીએલ રિફાઇનરી કોચીન ખાતેથી ટેન્કરમાં પ્રોપલિન ગેસ ભરી દહેજ નજીક દીપક ફર્ટિલાઇઝર કંપનીમાં ખાલી કરવા જતા પહેલા રસ્તામાં કોઈક જગ્યાએ ₹5.5 લાખથી વધુનો ગેસનો જથ્થો સગે વગે કરનાર આરોપી ડ્રાઈવર મોહમ્મદ શકીલ ગુલ હસન છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરે છે અને હાલ તે સુરતના હજીરા ખાતે જોવામાં આવેલ છે. તેમજ આરોપીનું વાગરા કોર્ટ દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડને સંલગ્ન કલમ મુજબનું ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરેલ છે, જેથી એલસીબી ટીમને તાત્કાલિક હજીરા ખાતે આરોપીની તપાસ અર્થે મોકલી આપવામાં આવેલ અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદથી નાસ્તા ફરતા આરોપીને હજીરા એલએનટી કંપનીમાંથી ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા ગુનાને ઇકરાર કરતી હકીકત જણાવતા આગળની કાર્યવાહી માટે દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. ભરૂચ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવેલા 13 વિદ્યાર્થીઓએ ખોટા પુરાવા રજૂ કર્યા હોવાની વિગતો સામે આવતા તેમના પ્રવેશ રદ કરાયા છે.
ભરૂચ જિલ્લામાં આરટીઈ અંતર્ગત 2 રાઉન્ડમાં 2745 છાત્રોએ પ્રવેશ મેળવ્યો છે. ત્યારે પ્રવેશ મેળવ્યો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ પસંદગીની શાળા નહીં મળતા પ્રવેશ લેવા ગયા ન હતા. જિલ્લાની શાળામાં જે આરટીઈ અંતર્ગત પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓના પુરાવાની ખરાઈ કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર તાલુકામાં ન્યૂ જીઆરડીસી એરિયામાં ચાલતી વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં આરટીઈ અંતર્ગત પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓના પુરાવાની તપાસ કરવામાં આવતા તાલુકા શિક્ષણ અધિકારી અને બીઆરસી કોઓર્ડિનેટર ઘરે લઈ જઈ વાલીઓની મુલાકાત લઈને તમામ દસ્તાવેજો તપાસ્યા. આ તપાસ દરમિયાન 13 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓના આવકના દાખલામાં ભૂલ હોવાના કારણે 13 વિદ્યાર્થીઓના આરટીઈ પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા શિક્ષણ વિભાગ આરટીઈ અંતર્ગત કોઈ ખોટા પુરાવા રજૂ કરી લાભ લઈ ન જાય તે માટે વિશેષ ટીમ બનાવીને આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓના ઘરે જઈને પુરાવા તપાસ કરવામાં આવી રહ્યા છે. તેમજ આગામી દિવસોમાં પણ તે તપાસ ચાલુ રહેશે કે આરટીઈના 3જા રાઉન્ડમાં પ્રવેશ લેવાની છેલ્લી તારીખ 13મી જૂન હતી. તેથી કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માટે શાળાએ પહોંચ્યા હતા અને પ્રવેશ મેળવ્યો છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ પસંદગીની શાળા નહીં મળતા પ્રવેશ લેવા ગયા ન હતા. બધું જિલ્લાની શાળામાં જે આરટીઈ અંતર્ગત પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓના પુરાવાની ખરાઈ કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત અંકલેશ્વર તાલુકામાં જીઆરડીસી એરિયામાં ચાલતી વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં આરટીઈ અંતર્ગત પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓના પુરાવાની તપાસ કરવામાં આવતા તાલુકા શિક્ષણ અધિકારી અને બીઆરસી કોઓર્ડિનેટર ઘરે જઈ વાલીઓની મુલાકાત લઈને તમામ દસ્તાવેજો તપાસ્યા હતા. આ તપાસ દરમિયાન 13 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓના આવકના દાખલામાં ભૂલ હોવાના કારણે 13 વિદ્યાર્થીઓના આરટીઈ પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા શિક્ષણ વિભાગ આરટીઈ અંતર્ગત કોઈ ખોટા પુરાવા રજૂ કરી લાભ લઈ ન જાય તે માટે વિશેષ ટીમ બનાવીને આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓના ઘરે જઈને પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ આગામી દિવસોમાં પણ તે તપાસ ચાલુ રહેશે. ભરૂચ જાયન્ટ્સ ગ્રુપ અને રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. 14મી વિશ્વ રક્તદાન દિવસના અવસર પર ભરૂચના સેવાશ્રમ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું આયોજન રેડક્રોસ બ્લડ બેંક ખાતે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું હતું, જેમાં જાયન્ટ્સ ગ્રુપે સહયોગ આપ્યો હતો. વિશેષ છે કે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 100મું રક્તદાન શિબિર રહ્યું હતું. શિબિરમાં જાયન્ટ ગ્રુપના મૃણાલ કાપડિયા, સેક્રેટરી રશ્મિકાંત મેનગર તેમજ ટ્રસ્ટના રશ્મિકાંત કંસારા ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન શિબિર દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ વિતરાયો હતો અને અનેક લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. અત્યાર સુધીમાં અમારી પાસે 10 બ્લડ ડોનરો આવી ચૂક્યા છે અને ટાર્ગેટ અમારો લગભગ 50 ટાર્ગેટ છે. આજે હું સૌ રક્તદાતાઓને વિનંતી કરીશ કે દુનિયાની અંદર ગમે ત્યારે કોઈ પણ સમયે બ્લડની જરૂર પડે તો આવનારા દિવસોમાં આપ સૌ રક્તદાન કરી લોકોનું જીવન બચાવો અને જીવનમાં દર 3 માસે રક્તદાન કરતા રહો. આજરોજ 14મી જૂન 2025ના રોજ વિશ્વ રક્તદાતા દિવસને દિવસે આજે જે અમદાવાદમાં જે કરુણભીતિ થઈ છે તેના સંદર્ભે અમે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તેમજ રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. તો આ વારે ઘડીએ દરેક દાતાઓને અપીલ કે તેઓ રક્તદાન માટે આવ્યા કરે અને આ કંઈ બી કોઈ ખરાબ ઘટના બને છે ત્યારે આપણે રક્તની ખૂબ જ જરૂર પડે છે. તો આપ સર્વને નમ્ર વિનંતી છે કે આપ સર્વ રક્તદાન કરો. રક્તદાન એ જ મહાદાન છે. ડભોઈ નગરપાલિકા દ્વારા ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ અંતર્ગત નેશનલ સફાઈ કર્મચારી ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ ડભોઈ નગરપાલિકાના સભાખંડ ખાતે યોજાયો હતો, જે કાર્યક્રમનું લાઈવ મોનિટરિંગ નેશનલ સફાઈ કર્મચારી ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દિલ્હી દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ડભોઈ નગરપાલિકાના સફાઈ કામદારોને સરકાર દ્વારા અમલમાં મૂકેલ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ 2013ની વિસ્તૃત સમજ આપી. સફાઈ કર્મીઓ રોજબરોજની સફાઈની કામગીરી દરમિયાન કઈ સાવચેતી રાખવી અને કામ કરતી વખતે કોઈ અકસ્માત ન સર્જાય તે માટેની તકેદારીના પગલાં શું લઈ શકાય તે અંગેની સમજણ આપવામાં આવી હતી. તેમજ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ સફાઈ કર્મચારીઓ માટેની યોજનાઓ તથા કર્મચારીઓને મળવાપાત્ર લોનની સુવિધા આપવામાં આવે છે તે અંગે પણ સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગરની આવેલ રમેશભાઈ દેસાઈએ વર્કશોપમાં તમામ જાણકારી પૂરી પાડી હતી. સફાઈ કામદારોના તમામ નાના મોટા પ્રશ્નોને હલ કરી હંમેશા સફાઈ કામદારોના હિતને ધ્યાને રાખી ડભોઈ પાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા વર્કશોપનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ડભોઈ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ તથા સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા, સંજયભાઈ ઇનામદાર તથા સફાઈ સાથે જોડાયેલ સુપરવાઇઝરો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આરોગ્ય શાખાના કર્મચારીઓ
તથા ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ આ તમામને એક વર્કશોપ દ્વારા સફાઈ કર્મચારી કઈ રીતના કામગીરી કરે છે, સફાઈ કર્મચારીઓને કઈ રીતના જાળવણી, કર્મચારીઓને સફાઈ કરતી સમયે કઈ કાળજી લેવાની, એ તમામની માહિતી આ વર્કશોપમાં આપવામાં આવી. સાથે સાથે ડભોઈ નગરપાલિકા દ્વારા આ વર્કશોપમાં કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને વર્કશોપ દ્વારા સરકારશ્રીમાંથી તેમને આ યોજના દ્વારા લોનની સુવિધા પણ મળેલ છે, એની પણ માહિતી આપવામાં આવી. અને આ તમામનું આયોજન સફળતાપૂર્વક ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય કિશન તડવી સાહેબના આયોજન હેઠળ કરવામાં આવ્યું હતું. ભરૂચના કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નહાવા ગયેલ યુવતી પાણીમાં તણાઈ જતા મોત નીપજ્યું હતું. આ યુવતીનો મૃતદેહ બીજા દિવસે નદીમાંથી મળી આવ્યો હતો. અંકલેશ્વરની જલારામ સોસાયટીના રહેવાસી 22 વર્ષીય મધુ દીપુસિંહ તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીમાં નહાવા ગઈ હતી. નહાતી વખતે અચાનક મધુ પાણીમાં તણાઈ ગઈ હતી. તેના ભાઈની નજર સામે જ આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે તથા ભરૂચ પાલિકા ફાયર વિભાગે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. જે બાદ બીજા દિવસે નદીમાંથી મધુનો મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર 2 વર્ષ પહેલા જ મધુના લગ્ન થયા હતા અને નર્મદા નદીમાં નહાવા જતા તેનું અકાળે અવસાન થયું હતું. યોનેક્સ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ 2025 અંડર 13 અને અંડર 15 નો સમાપન સમારોહ યોજાયો હતો. ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી શંકર ચૌહાણ, એસએનઆર ક્લબના જનરલ સેક્રેટરી દક્ષેશ પંચોલી, જીએનએફસીના જીએમ એસએન વોરા, એસએમ ભટનાગર, ભરૂચ બેડમિન્ટન એસોસિએશનના સેક્રેટરી ડીજી ટંડેલ, કેએન અમીન, એજીએમ જીએનએફસી કેએમ અમીન, આશીષ પટેલ, જીએનએફસી યુનિયનના સુનિલ ભુસ્કુટે તેમજ એસએનઆર ક્લબના તમામ હોદ્દેદારોની હાજરીમાં સબ વિજેતાઓને સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટના ચીફ રેફરી નિકુંજ પરમાર અને ડેપ્યુટી રેફરી FF બારિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં જીએનએફસી એસએનઆર ક્લબના પ્લેયર્સ રણવીરસિંહ યાદવ અને આયુષ્માન ઝાએ અંડર 13 બોયઝ ડબલની કેટેગરીમાં રનરઅપ ટાઇટલ મેળવી સિલ્વર મેડલ જીતીને ભરૂચ જિલ્લા તેમજ જીએનએફસી કંપનીને ગૌરવ અપાવ્યું હતું. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહુલમાં કેએમસી પરિવાર તેમજ હિમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને ટ્રેક શૂટ, યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળા સાહુલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને કેએમ ચોકસીના ચેરમેન કેસરીમલ શાહ તેમજ હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ કોસંબા દ્વારા ટ્રેક શૂટ, યુનિફોર્મ, પૌષ્ટિક બિસ્કિટની સાથે હળવો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. જેના પગલે બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા દાતાશ્રીઓને શાલ, પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સર્વદાનોમાં શ્રેષ્ઠ વિદ્યાદાનમાં સહભાગી બનવા બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, શાળા પરિવાર નરેશભાઈ, જનકભાઈ તેમજ શાળાના વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ વનિતાબેન પટેલ, એસએમસી સભ્યોની સાથે તલાટી મંત્રી નિકુલભાઈએ દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. તો દાતાશ્રી કેસરીમલ શાહે બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેશભાઈ પટેલે કર્યું હતું. અભ્યાસ કરતા તમામ બાળકોને કેએમ ચોકસી પરિવારના ચેરમેન શ્રી કેસરીમલ શાહ તેમજ હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટના સુરત કુસંબાના સહયોગથી અત્યારે પ્રાથમિક શાળા સાવરમાં અભ્યાસ કરતા તમામ બાળકોને ટ્રેક સૂટ તેમજ યુનિફોર્મની સહાય પૂરી પાડવાની છે. જે બદલ શાહ વહીવટી હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને તેઓ ઉત્તરોત્તર પગડી કરે એવી શુભકામના પાઠવું છું. ડભોઈ નાંદોદી ભાગોળ સ્થિત ખોડિયાર માતાના મંદિરે 15મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રબારી સમાજના આગેવાનો, ચનવાડાના માનસવ બાપુ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલભાઈ શાહ, સામાજિક આગેવાન પરેશભાઈ રબારી તથા ધર્મપ્રેમી જનતા ખાસ ઉપસ્થિત રહી મા ખોડિયાર માતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ખોડિયાર માતાના પાટોત્સવમાં હાજર ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. સાથે જ ભુવાજી જયેશભાઈ રબારી દ્વારા ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલ જવાનો માટે પ્રાર્થના કરી હતી. સાથે દર્ભાવતી નગરીના તમામ લોકોને સુખ સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અમારી રબારી સમાજ તથા દર્ભાવતીના દરેક નાગરિકો તથા દર્ભાવતીના રાજનેતાઓ દરેક જન, અમારા પરેશભાઈ, મહેશભાઈ, અમારા કરમસિંહ બાપુ, આ બધા મળી અને માતાજીનો પાટ ઉત્સવ ઉજવીએ છીએ. માતાજી દરેકને સુખી રાખે. અત્યારે જે આપણા દેશ પર ઓપરેશન સિંદૂર જેવી ઘટના બની એવી ફરી કોઈ વાર બને ના, માતાજીને એવી પ્રાર્થના કરીએ.
માતાજી દરેક દર્ભાવતી નગરીના દરેક નાગરિકને સુખી અને સમૃદ્ધિ આપે એવી માતાજીને પ્રાર્થના કરી. 21મી જૂન 2025 આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના સુચારુ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ, જેમાં જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણીની સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં કામગીરી અંગે વિસ્તૃતમાં ચર્ચા વિચારણા કરવામાં આવી. સમગ્ર વિશ્વ અને દેશમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાતમાં પણ વધુને વધુ લોકોને યોગ બાબતે જાગૃત કરવા અને યોગ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમજ ગામડાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે આયોજન માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરૂચમાં જિલ્લા કક્ષાની ઉજવણી અન્વયે સ્ટેજ, મંડપ અને ગ્રાઉન્ડ તૈયાર કરવા, સાઉન્ડ સિસ્ટમ, લાઈવ પ્રસારણ નિહાળવા, LED સ્ક્રીન અને વીજ પુરવઠાની ઉપલબ્ધતા, ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ, એમ્બ્યુલન્સ તેમજ હેલ્થની ટીમ સ્થળ પર ઉપલબ્ધ રાખવા, ગ્રાઉન્ડ તેમજ આસપાસની જગ્યાએ સાફ સફાઈ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા કરવા બાબતે સંબંધિત વિભાગોની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આ કાર્યક્રમમાં જિલ્લાની તમામ શાળા, કોલેજો, આરોગ્ય કેન્દ્ર, પોલીસ હેડક્વાર્ટર અને સબજેલ, સરકારી તમામ કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપરાંત ભરૂચ શહેરમાં વધુને વધુ સંખ્યામાં લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બને તે પ્રકારનું આયોજન કરવા જણાવ્યું હતું. GNFC ટેમ્પલ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે. તે ઉપરાંત તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલ, પ્રાંત અધિકારી, ચીફ ઓફિસરો અને જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર બોઈદરાની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરી. બોઈદરા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ નોંધાવ્યો કામગીરીનો વિરોધ. વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરી સામે સર્વે કરવા રજૂઆત. જમીન સર્વે હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી. આ મામલે હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરાઈ. અસરગ્રસ્ત ખેડૂત. ભરૂચ જિલ્લામાં 17 ગુનામાં પકડાયેલ 1.25 કરોડના 608 કિલો ડ્રગ્સનો જથ્થો નષ્ટ. દહેજ સ્થિત બેલ કંપનીમાં ગેરકાયદેસર રીતે કર્યો નષ્ટ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિડીયો વાયરલ. ભરૂચના ઝઘડિયાના અસા ગામે ભજનો અને લોકગીતોની બોલાવી હતી રમઝટ. સાંસદ મનસુખ વસાવાએ વિડીયો X પર પોસ્ટ કર્યો. ભરૂચની જાડેશ્વરમાં આવેલ સંસ્કાર ભારતી વિદ્યાભવનમાં ભણતા છોકરાને થતી હેરાનગતિ. સ્કૂલ દ્વારા મળતી અસુવિધાના અભાવને લઈ છોકરાઓના વાલીઓએ સ્કૂલ સંચાલકને રજૂઆત કરી. ભરૂચની નવી વસાહત પાસે આવેલ વિસ્તારમાં હમ નહીં સુધરેંગે જેવી સ્થિતિ. પાલિકા દ્વારા મૂકવામાં આવેલ બાકડા પાસે ગંદકીના થર. ભરૂચની નામાંકિત હોટલ અસલ અમદાવાદી તવા ફ્રાય પર અસ્વચ્છ ખોરાક ખાવાથી તમે થઈ શકો છો બીમાર. આ હોટલમાં નોનવેજ આરોગનારની ચેતવણી. તમારા આરોગ્યને થઈ શકે છે ગંભીર નુકસાન. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.